સાધ પીવો. ધીરે 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 એકદમ અજરો એકદમ ખાઈ લઈ તો હજમ ન થાય. સદગુરુનો શબ્દ છે ને સાહેબ. હમણાં બાપુએ બેહતા વેત કીધું હતું કે આ તો સિંહણનું દૂધ છે અને હોનાના પાત્ર વગર નો ઠેરાય સાહેબ. પેલા પાત્ર થવું પડે. મહેનત ઠામ થવા હાટું થઈને જ છે ને જે છે એ મહેનત આ બધી છે ને હાટું થઈને ઠામ થવા હાટું. ઠામ થાય તો જે ઠામ થયા નહીં તરી ગયા સાહેબ. પરબારો દૂધનો હવન ન થાય ન તો શુદ્ધ છે. દૂધ છે એ શુદ્ધ છે પણ દૂધનો હવન ન થાય. એના માટે થઈને સુરેશે કીધું એમ એના માટે થઈને એને મેળવવું પડે. છાસ કી સંગ મેં દૂધડા બિગડ્યા. અને દૂધ બગડે તો એમાંથી નવનીત થાય સાહેબ. અને પછી એને કોઈ એવો સદગુરુ મળી જાય કે એને ઝેરી નાખે. એને ઝેરાવવું પડે. જ્યાં સુધી ઝેરાય નહીં ને ત્યાં સુધી એમાંથી નવનીત નોખું નથી પડતું. હા, દહીં થઈ જાય, મેળવણ થઈ જાય, સદગુરુની હારેનો મિલાપ થઈ જાય. સદગુરુની હારેનો મિલાપ થાય આ મેળવણ છે સાહેબ. મેળવણ પડી ગયું. તમે દૂધ તો છો જ અને શુદ્ધ છો ને તો જ તમને તમારા ગુરુએ હંગર્યા હોય ને તો જ તમારા ગુરુએ તમને અપનાવ્યા હોય તો જ તમારા ગુરુએ તમને કંઠી આપી હોય, નહીં તો કંઠી ન આપે સાહેબ. એટલે શુદ્ધ તો છો જ. તમે ગુરુના ચરણમાં આવી ગયા એટલે તમે શુદ્ધ તો થઈ ગયા. કદાચ અશુદ્ધ આવ્યા હો ને તોય શુદ્ધ થઈ જાઓ. અને કાંઈક એવા છે આપણી પાસે દાખલા પડ્યા છે. જેસલ જાડેજો જોવો સાહેબ કે કેવડું બધું લઈને આવતો પણ એનું જે લક્ષ્ય જે હતું વનભા બાપુ તોરલમાએ સાહેબ આ જોયું હતું કે આનું લક્ષ્ય કેવડું છે. જે પોતે લક્ષ્ય લઈને આવ્યો છે એ લક્ષ્ય શું લઈને કે મારે તો આની આ ચોરી કરવાની છે. ચોરથી બોલાય નહીં, ચોરથી અવાજ કરાય નહીં. હાથ વિંધાઈ ગયો પણ છતાંય અવાજ નથી કર્યો. એનું લક્ષ્ય કેવડું જબરું છે એ કે છે. આ લક્ષ્યને સાધી અક્ષે હા જીરમવાળા હીરા હોય ને એ ફાટી જાય. હા ઈ હરાણે નો ચડે સાહેબ. હા જીરમવાળા હોય ને એ ફાટી જાય. હીરા તો એરણમાં ઓરાય ને માથે ઘણ કેરા ઘાય ફૂટે ઈ તો ફટકિયા કહેવાય અને ખરા ની તો ખરે ખબર્યું થાય. આવડું બધું લક્ષ્ય, આટલું બધું ચોરીનું લક્ષ્ય લઈ અને જે માણસ આવ્યો હોય અને એને તે એમ કે તું તારે વિયો આવ્યો કાંઈ વાંધો નહીં પણ તારું લક્ષ્ય બહુ જબરું છે. ફેરવવું એ મારી તાકાત છે. આજ ચોરીમાં છે ને કાલ શિવમાં જો હું ન ફેરવી દઉં ને તો મારી ભક્તિ લાજે ભલા માણ. જે ઈ લઈને બેઠો છે, આસન લઈને બેઠો છે, જે માળા લઈને બેઠો છે, જે ભજન લઈને બેઠો છે એ ભજન લાજે જો ઈ લક્ષ્યનું ફેરવી ન નાખે તો. અને અહીંથી બારવટીઓ બેહારે ભજનની તાકાત કે આ કાંઠેથી બારવટીઓ બેહારે અને સામે કાંઠે ઉતરે ને ત્યાં પીર થઈ જાય છે. ઓલે કાંઠે પીર ઉતારી દે. આ ભજનની તાકાત છે, આ ભજનની શક્તિ છે સાહેબ. અને સામાન્ય માણસો જેમ સવાલ કરે ને એવી જ રીતે સદગુરુની પાસે સવાલ આ લોકો બધાએ કર્યા છે. આપણે એમ કંઈક સિદ્ધ અમરમાનું ભજન મને બહુ ગમે છે. જય હો. અમરમાં એકદમ સીધું દેવદાસ બાપુને કીધું હતું કે મને કાંઈ સત શબ્દ નહીં સમજાવો, મને કાંઈક સત શબ્દ નહીં સંભળાવો. અને તેદી સાહેબ દેવદાસ બાપુએ કીધું કે બેટા સદ શબ્દ તો હજી મેં નથી સાંભળ્યો. બાપુએ કીધું ને બહુ અઘરો છે સદ શબ્દ પારખવો. દેખા હોય તો કોઈ બતાવો મોતી કેસા રંગા. કે આ રંગેલું મોતી સાહેબ એને લક્ષ્યમાં બતાવી દીધું. એક જ લક્ષ્યમાં કે બેટા મને આના સિવાય બીજું કાંઈ કહેતા ક્યાંય મને રામ નથી દેખાણો. જો તારે રામના દર્શન કરવા હોય, જો તારે શબ્દની હારે શબ્દ થઈ અને ભળી જવું હોય તો તારી સુરતા છે ને રોગિયાઓની હારે લગાડી દે. મને તો આમાં રામ દેખાણો છે. અને રોગિયા પતિયાની સેવા કરવામાં જો એ અમરમાં લાગી ગયા હોય સાહેબ, અને એમાં આપણે હવ જાણીએ છીએ સાહેબ, આપણે હવ જાણીએ છીએ
કે દેવીદાસ બાપુ કરતા એક પગલું આગળ જો હોય ને તો અમરમાની ભક્તિ હતી, અમરમાનું સત હતું, અમરમાનું ખેડાણ હતું, અમરમાનું ભજન હતું. સાહેબ દેવીદાસ બાપુ કરતા એક પગલું આગળ અમરમાં હતા. આ તાકાત કોની કે સદગુરુ એમ કહેતો મારાથી હવાયો જો હું તને ન બનાવું તો મારા ધૂણે તું આવ્યો એ ન આવ્યો કહેવાય. સાહેબ આવી 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 જબરી જે તાકાતો લઈ અને બેન મૂળ જરૂર વાત ધર્મને પકડી રાખવાની છે. ધર્મ પકડવો ની બહુ અઘરો છે. અને માણસ માત્રના ઘરમાં ધર્મ છે ને એક પગે ઊભો હોય. માણસ માત્રના ઘરમાં ધર્મ એક પગે જ ઊભો હોય છે. એ રાહ જ જોતો હોય છે. એક નાનું એવું ગામડું ગામ ને ગામમાં કોઈ સાધુ બેઠા બેઠા મસ્તીથી સત્સંગ કરતા હતા. સાહેબ હવે એમાં મારા જેવો કડકો બેઠેલો પાસે ને આમ હેઠું જોઈ નૂંધું જોઈને બેઠેલો ને વાતું કરતા કરતા આમ ઘડીએ બાપુની હામું જોવે. બાપુને મોજ આવી ગઈ એટલે બોલાવીને કીધું કે દોસ્ત કાંઈક તકલીફમાં છો? તો કે બાપુ તકલીફ તો અમારે હાયલા કરે. તો કે ના ના કાંઈક મુશ્કેલીમાં છો અને તું કાંઈક અવઢવમાં છો, વિચારમાં તારું ચિત્ત અહીંયા નથી. કે તો બાપુ મુશ્કેલી તો એવી છે કે હું ધંધો કરતો હતો ને મારા ધંધામાં 200 રૂપિયાની ખોટ આવી છે ને હવે બીજા 200 હોય ને તઈ મારો ધંધો શરૂ થાય. કે જરૂર એટલી જ છે બસ બાપુ કે 400 રૂપિયા હોય ને તો મારું રાગે પડી જાય. કે તો એમાં પડી જાય, એમાં શું મૂંઝાશી કે ભલા માણા કાંઈ એમાં પડે. કે બાપુ કેમ પડે? તો કે હું કહું એમ કરીશ. પહેલી વાત એ છે સાહેબ આપણને બાંધે છે. હું કહું એમ કરીશ. જોજો આ દાયરામાંથી બહાર નો વિયો જાતો સાહેબ. એટલે હું કહું એમ કરીશ કે હા તમે કયો એમ કરીશ. કે તો ઘરે જઈને મન ઝાપટવા ખપેડા ઝાપટી નાખજે, દિવાલું ઝાપટી નાખજે. જોજે કે નીચેથી ન લેતો. ખપેડા ઝાપટી નાખ, દિવાલું ઝાપટી નાખ અને આ બધું ઝાપટી અને એક ઠેકાણે ધૂ ભેગો કર. આ ધૂ ભેગો કરી અને બજારમાં વેચવા નીકળ જા, તને તારા પૈસા મળી રહેશે. સાહેબ આ સંત પુરુષોની તાકાત છે. મૂળ વિશ્વાસ હોવો જોઈએ આપણને એની વાત માથે. જુનાગઢના પ્રોગ્રામમાં લાખણસિંહભાઈ ગઢવીએ આ વાત કરેલી હતી. મને બહુ ગમે છે આ વાત સાહેબ. સાહેબ એને વાત કરી કે સાહેબ આ ભેગું કરીને એક બાજુ ધૂ બધો ભેગો કરી નાખ્યો અને ભેગો કરી અને ધૂ એક હુંડલામાં ભરી ખંભે લઈ અને બજારમાં વેચવા નીકળ્યો. સદગુરુનું વચન હતું, મને મારા ગુરુએ વેણ દીધું છે, મને મારા ગુરુએ કીધું છે મને પૈસા તો મળી રહેશે ગમે ત્યાં. ગામમાં નીકળ્યો વેચવા. ગામમાં નીકળ્યો એટલે સૌથી પહેલા વહેલા તો એ હાંસી કરાવે છે આપણી. હા, અને હાંસીમાંથી જો બારા નીકળી જાય ને તો પછી વ્યવસ્થા આગળ બધી થતી જાય. પેલું આપણો અંદરનો અહમ છે ને, દુનિયા જ્યાં સુધી દાંત ન કાઢે ને ત્યાં સુધી અંદરનો અહમ નથી મરતો સાહેબ. અંદરનો અહમ મરી જવો જોઈએ. આ અંદરનો અહમ મારો આટો થાય અને આ ખંભે સાબડી લઈ અને ગામમાં માંડ્યો આંટા મારવા અને આંટા મારતો જાય ને હાથ પાડતો જાય. ધૂળ લેવી ધૂળ, ધૂળ લેવી ધૂળ, ધૂળ લેવી ધૂળ, ધૂળ લેવી ધૂળ. ગામમાં આંટો મારતો જાય. જેવો એ પૂછે શું વેચો છો, હવે સાંભળે છે છતાંય આ દુનિયાનો નિયમ છે. સાંભળે છે, જાણે છે, ખબર છે કે આ ધૂળ વેચે તોય શું વેચો? તો કે ધૂળ. શું ભાવ રાખ્યા? તો કે 400 રૂપિયા. મારે 400 રૂપિયા લેવાના છે આના. તો કે 400 રૂપિયા ભલા માણા મફતે કોઈ હંઘરે નહીં, તું 400 રૂપિયાનો દીકરો થાય. આમ કરતો કરતો હાલતો થયો, હાલતો જાય. આખો દી થઈ ગયો. હવે ઈ ગામમાં એક નાનું એવું હાટડું અને એમાં એક શેઠિયો બેઠેલો અમારે અશોકભાઈ જેવો. અને શેઠિયો બેઠેલો ને શેઠિયાને એક નિયમ ઈ પોતાના ગુરુ પાસે વચને બંધાણેલો કે મારા ગામમાં કોઈ પણ માણસ ફેરી કરવા આવે અને એને બોણી નહીં થાય તો ઈ બોણી મારે કરાવવી. હવે આ માણસ અહીંયાથી નીકળ્યો દુકાન પાસેથી હાથ પાડતો ધૂ લેવી ધૂ. આખો દી થઈ ગયેલો. મહારાજ મેર બેહી ગયેલો અને આમ બસ પહોંચવાની તેને આ થાકી ગયો. કે હવે શું, હવે એ મારા ગુરુ મહારાજ આપનું વચન છે, બસ મને આપના વચન ઉપર પૂરેપૂરો વિશ્વાસ, બસ અહીંયા બોલવું કે મારા ગુરુદેવ આપના વચન ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે. ઓલા વાણીએ હાથ પાડ્યો કે અહીંયા. એટલે ઓલો ગયો અહીંયા જે નારાયણ કરીને ઉભો રહ્યો. એ કે ઉતારો, હેઠું ઉતારો. મૂક્યું. પાણી બાણી પીવો, પાણી બાણી પાયું. શું વેચો છો? તો કે ધૂળ. એમ ધૂળ વેચો છો? શું રાખ્યું છે કે આ ટોકરીનું? તો કે ટોકરીના તો 400 રૂપિયા. એમ 400 રૂપિયા પાકા 400 જ લેવાના છે? એ કે મારે 400 લેવાના છે. તો કાંઈ વાંધો નહીં, મૂકી દો. આને કરી દઈને મૂકી દીધું. હવે ગામમાં ઘર ને દુકાન લગભગ ભેગું હોય.
એટલે ઓસરીના ઝેરે પોતાના ઘરનું માણા ઉભેલું, અને આ શેઠે તો મંડ્યા ગણવા. ઈ જમાનાના રાણી શિકાના મંડ્યા તળિંગ 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 મંડ્યા આવવા. ઈ 400 રૂપિયા ગણી દીધા, પણ શેઠાણી ધરબડ 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 થવા માંડ્યા. તારી ભલી થાય, તારી શેઠે દુકાન મંગળી કરી, અને જેવા આંગણામાં આમ 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 જેવા ઓસરીએ પગ મૂક્યો ને તરત જ ચાલુ થયા. ઈ કે આને તો કોઈ દી અકલ જ ન આવી, આ આમ નામ છે કે આને કોઈ દી ભાન ન આવી. ભાન લગભગ દુનિયાનું લગભગ માણસ આ ઠેકાણે હોય. હા, લગભગ આ ઠેકાણે હોય. કોક જાહેર હોય, કોક સાના હોય, મૂળ હોય ખરા મૂળ ની આજે, કોક જાહેર થઈ ગયા હોય, કોક સાના મૂળ મૂળ હોય આ બધા. અને આ ભાન મારો નાથ જાણે ક્યારે આવતી હશે એમ. હા, નાના હોય ને ત્યારે માવતર કે તને ખબર ન પડે હેઠો બેસ, તને ભાન ન પડે હેઠો બેસ. પછી થોડાક મોટા થાય નિશાળે જઈએ એટલે માસ્તર એમ કે તને ભાન ન પડે. પછી ઈથી થોડાક મોટા થાય એટલે વડીલો બધાય તને ભાન ન પડે. અને એમાંય પછી 4 મંગળ વર્તી જાય, અને પછી 4 મંગળ વર્તીને વાહ આવ્યો ને એવું ડાઈ કે આમને કોઈ દી ભાન જ ન આવી. હવે કેદી આવતી છે તો મારો નાચ જાણે, પણ આપણો હરિરસ કે છે જ્યાં જાગે ત્યાં રામ જપ, અને સુતા રામ સંભાર, ઉઠત બેઠત આત્મા, અને ચાલનતા ચિતાર રહે વળુંભ્યો રામ રસ, અને અનરસ ગણે અલપ એ મહાધર્મ આત્મા એ તીરથ એ તપ. તને જે તારા ગુરુએ ધર્મ દીધો છે, દોષી તારા ધર્મને પકડીને જો તું બેઠો રહીશ તો જિંદગીમાં કોઈ દી તને વાંધો નહીં આવે. આ માણસ, આ બાય માણસ બહુ માથાકૂટ મીંડા કરવા, એટલે કે તમને ખબર છે મારા નિયમ શું છે, મારો ટાઈમ શું છે. મારી યાર માથાકૂટ ન કરશો. ઈ બાઈ બોલતા હતા ત્યાં દીકરી ધીરેકથી બોલી, દીકરી હળુક દઈને બોલી. ઈ બાપને વહમું લાગ્યું છે. દીકરો બોલે ને ઈ બાપને વહમું બહુ ઓછું લાગે, પણ જ્યારે દીકરી બોલે ને સાહેબ, આ બાપને બહુ વહમું લાગે. આ સંબંધ જ કાંઈક જુદો છે સાહેબ. એટલે દીકરી બોલી, દીકરો બોલ્યો. દીકરાના વહુ અંદર કામ કરતા કરતા ધીરેથી બોલે કે બાપુજી તો હાવ ભોળા છે. ઈ કે હા, એને મારી 500 રીતે, પણ કોથળામાં પૂરીને મારી એમ. બાપુજી તો હાવ ભોળા જ છે. આને દાય છે કે કાંઈ માથાકૂટ નથી, કાંઈ વાંધો નહીં. કે હાથમાં માળા લઈ અને ચડી ગયો પોતાની મેડીએ જઈ અને મંડ્યો ભગવાનનું ભજન કરો. મૃગબંધ કો ફંદ મુકુંદ કટ્યો દુઃખ દ્વંદ હટો વિશ્વમાં બન મેં ગ્રહ ગ્રાહ પ્રચંડ સંબંધ વિશાલ ગજેન્દ્ર કિટેર સુની ઘન में धरजू पर घंट गयंद धरो खग इंद उधार कियो खन में रघुनंद गोविंद आनंद घना कृष्णाचित धारी रहो इनमें कृष्णाचित धारी रहो इनमें भय भीत बनी अब धूत भयंकर शीत हरिजू अनितन में ललकार हार की मार दशानन प्राण लियो अपने पन में 10 कंध के भ्रात अनाथ को नाथ सनाथ कियो घट लंकन में रघुनंद गोविंद आनंद घना कृष्णाचित धारी रहो इनमें कृष्णाचित धारी रहो इनमें कृष्णाचित धारी रहो. हाथમાં માળાનો બેરખો જ્યાં ચાલુ થયો ત્યાં આંગણામાં અવાજ માંડ્યો આવવા. રૂમક ઝુમક રૂમક ઝુમક રૂમક ઝુમક અવાજ માંડ્યો આવવા. એ ઝાંઝરનો ઠણકારો થયો ને એટલે આને ખબર પડી ખાડું આ પગલું મારા ઘરના માણસનું નથી. ઘરના માણસનું પગલું ઓળખી જાય ને એના આદમી કહેવાય. ઘરના માણસનું પગલું ઓળખી જવું જોઈએ. ન ઓળખાય ને આખી જિંદગી વહી જાય તો ન ઓળખાય. અને જે ઓળખી ગયા એના બેડા પાર થઈ ગયા. શેઠ સગાળસા સંગાવતીના પગલાને ઓળખી ગયો સાહેબ. ભગવાનને એના ઘરે જાતવા આવવું પડ્યું છે. જલારામ બાપો વીરબાઈ માના પગલાને ઓળખી ગયો સાહેબ. ઠાકરને એની પાસે હું કાયમ કહું, સૌરાષ્ટ્રમાં કાયમ જગતમાં ડંકો વગાડીને કહું વિષ્ણુદાસ બાપુ કે આ દુનિયાની માલિપા ભગવાન કોઈ દી ખોટું બોલે? અને ખોટું બોલે ને ભગવાન કહેવાય? વનભા ભગવાન કોઈ દી ખોટું બોલે? પણ વીરપુરના પાદરમાં સાહેબ મારો ઠાકર ખોટું બોલીને ગયો છે. વીરબાઈ માના હાથમાં જોડીને દંડો પકડાવીને ગયો. આલે માં અહીંયા ઊભી રહેજે, હું આમ જાઉં છું ને હમણાં આવું છું. દિશાએ ગયો મારો નાથ હજી નથી આવ્યો. વાલા આવું ખોટું બોલી અને નીકળી ગયો ઠાકર સાહેબ. આના આંગણા આ વીરબાઈ માનું પગલું જલારામ બાપો ઓળખી ગયો હતો સાહેબ. આ એકો એક આપણી જે આ પરંપરા હળંગ હાલ્યા બેઠે મેપા બાપાથી લઈ અને ગીગા બાપા સુધી વિયાદાવા બધા પગલા ઓળખી ગયેલા છે સાહેબ. માકબાઈ માનું પગલું જાદરા બાપુ ઓળખી ગયા હતા સાહેબ.
પણ એની પાસે એને પહોંચવાની સુરતા છે ને કાંઈક જુદી હતી. એને પહોંચવાની સુરતા જુદી હતી. મારા ગુરુદેવ કાયમ કહેતા કે સાહેબ, કામના ઘોડા ગમે એટલા ઉતાવળા જાતા હોય ને પણ વૈરાગને નો આંબી શકે. આપો જાદરો કામના ઘોડાની માથે બેસી અને બગડાટી કરતો જેથી જાતો અને મોર માકબાઈમાં સાહેબી 14 બ્રહ્માંડના નાથનું ભજન કરતા કરતા જાતા હતા. વૃષભ કપિલ હયગ્રીવ વિશંભર દત્તાત્રેય હંસ દામોદર રાય વિકુંઠ ધનંતર ઋષભ ગરુડારૂઢ પ્રથુ પ્રશ્નિ ગ્રહ મચ્છ કચ્છ વારા હમણ નારસિંહ વામન નારાયણ દ્વિજરામ રઘુરામ દિવાકર કૃષ્ણ બુદ્ધ કલ્કી કરુણાકર બળી અવતાર તુહી બલિ બંધન ભક્ત તણા ધરિયા દુઃખ ભંજન તવે જે હરિ અવતાર તોહારા અને સદગતિ લઈ છૂટે સંસારા બદ્રી વાસ વ્યાસ બેદરાયણ પરમ નિરંજન મુક્ત સુપાવણ જગ અવતાર નમો જગદીશર અનંત રૂપ ધારણ તન ઈશ્વર ચૌતા ચરિત તુહારા ચેતન જન્મ નહીં પુનરપી માનવ જન અકળ અજન્મા અલખ અલેપમ ક્રમ હું છાંડીશ તુજ કરતા ક્રમ મહારા કરમ મેટવા માધવ ક્રમ હું કથીશ તુહારા કેશવ નામ તુહારો હું ગણનામી અને સાસ ઉસાસ સંભારીશ સ્વામી. હે જગતનાનાથ, આમ માથે નાની એવી પોટલી લઈ અને મોર માગબાઈમાં હેલા જાતા હોય અને એક ખેતરવાનું અંતર એમને ઠેઠ મોલડીના સીમાડા સુધી જો ભાંગવા ન દીધું હોય ને સાહેબ, તો આ પ્રતાપ શેની ભજન નો હતો સાહેબ. આ તાકાત ભજનની હતી, આ શક્તિ ભજનની હતી. એટલે ઘરના માણસના પગલાને ઓળખી જવું જોઈએ. આ માણસ ઘરના પગલાને ઓળખી ગયો, તારી ભલી થાય તારી, આ પગલું મારા ઘરના માણસનું નથી. એટલે આંખ ઉગાડી સામે હોળે શણગાર સજી અને બાઈ ઊભી હતી. એની સામે જોઈને પૂછું, કોણ છો? મારા રૂમમાં અત્યારે મને પૂછ્યા વગર મારા ઘરના માણસો સિવાય મારા રૂમમાં કોઈથી અવાય નહીં, તમે કોણ છો? એટલે ઓલી બાઈ દાંત કાઢવા માંડી કે નો ઓળખી મને? કે ના, કે હું તારા ઘરની લક્ષ્મી. કે હા લક્ષ્મીજી, આમ શું હોળ શણગાર સજીને આવ્યા છો? તો કે બસ જાવું છે. કે કા? તો કે ભલા માણા તું ધૂળ હાટે કોકને ધબેડી દે, મારે તારા ઘરે રહીને કરવું શું? તો કે મંડો હાલવા, જાઓ ઉપડો. એટલે લક્ષ્મીજી હાલતા થઈ ગયા. વળી પાછો ઠાકરની હારે તાર હાંધ્યો અને વળી થોડીક વાર થઈ ગયા, પાછો અવાજ માંડ્યો આવવા. એટલે આને આંખ ઉગાડીને આમ સામે જોયું એટલે એક બાઈ ને એક ભાઈ ઉભા હતા. એને પૂછ્યું, તમે? તો કે અમે તારા ઘરના યશ અને કીર્તિ, જ્યાં લક્ષ્મી ન હોય ત્યાં અમે ન હોય. કે હબકાવો. એ હબકાવ્યા. વળી થોડીક વાર થઈ ત્યાં વળી પાછો અવાજ આવવા માંડ્યો. એટલે વળી આંખું ઉગાડી બે બાયું આવીને ઉભી રહ્યો. તમે? તો કે અમે તારા ઘરના રીધી સીધી, યશ અને કીર્તિ ન હોય, લક્ષ્મી ન હોય, અહીંયા અમે ન હોય. કે હબકાવો. હાલો 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 મંડો ભાગવાઈ. પછી નિરાશ થઈ ગયા. આ બધા વ્યા ગયા. હવે લગભગ કોઈ રહ્યું નથી. કે બસ હવે તો ઠાકરનું ભજન કરો. અને પછી ભોળિયાનો તાર હાંધ્યો સાહેબ. અખંડ ભસ્મ અંગ ભાલ ચંદ્ર ભૂત ના પતિ જટા જુટે સુજાન વી ધરી ખરી ઉમાપતિ ફણેન્દ્ર નાગ ચર્મ ધારી દેવ પ્રજાળી પાપને નમામી સ્વામી ભોળાનાથ જોડી યાથી જાપને ત્રિશૂળ ધારી છો સદાજ શૂળ હારી શંકરા ત્રિનેત્ર વાણી ધારી છો ઉપાધિના ક્ષયંકરા કપાલ કાપી કાટ જો કકૃત ના કલાપને નમામી સ્વામી ભોળાનાથ જોડી હાથી જાપને નમામી સ્વામી ભોળાનાથ જોડી જાથી જાપને વિશેષ જ્ઞાન વલ્લીના નશા મહી રહો નીતે તથાપि ભક્ત ભાવના ભલી વિચારતા ચિતે સુણી થતા પ્રસન્ન દીન દાસ ના આલાપને નમામી સ્વામી ભોળાનાથ જોડી હાથી જાપને નમામી સ્વામી ભોળાનાથ જોડી હાથી જાપને નમામી સ્વામી ભોળાનાથ જોડી હાથી જાપને. સાહેબ, શિવ છે ની કલ્યાણનો દેવતા છે. દુનિયામાં કોઈ નો સાંભળે ને બધી બાજુથી દરવાજા બંધ થઈ જાય ને તો એક દરવાજો ઉઘાડો હોય છે સાહેબ. ભગવાન ભોળાનાથના દરબારમાં અવાજ કરો, ગમે એવો ગાંડો જાય તોય દે, ડાયો જાય તોય દે, પૂગીલો જાય તોય દે, અને હાવ ચોર જાય ને તોય દે. એ રાજી જ થઈ જાય કે જા તો તું મોજ કે લઈ જા. દેવા જ બેઠો છે દુનિયાને સાહેબ. આજ એવા પારે હું તમે આપણે બધા યાત્રીનેત્રેશ્વર મહાદેવના પારે બેઠા છે વાલા. અને આજે પોતાનો ખજાનો લૂંટાવા બેઠો છે. આવા સાધુઓના પ્રતાપે જ્યાં ભોજન અને ભજન હાલી રહ્યું છે ને સાહેબ, એના પ્રતાપે પોતાનો ખજાનો ખુલ્લો રાખીને બેઠો છે. અને એના ખજાનાની તો શું વાત કરી. કવિ દાદ કહે છે સાહેબ કે કરું ક્યાં બખાન મેં તેરી રાખો કે ઢેર કા, કે એક ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. આખો કુબેરનો ખજાનો સાહેબ લૂંટાવા હાટું થઈ અને બેઠેલો ઈ ભગવાન ભોળાનાથનો છેલ્લી ઘડીએ જ્યાં તાર હાંધ્યો અને ઘરમાંથી અવાજ આવ્યો, ઠગક 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 ઠગક. કોઈ માણા લૂલો માણા હાલ્યો આવતો હોય ને એવી રીતનો ઘરમાંથી અવાજ આવ્યો. એટલે એને આંખે ન ઉઘાડી, હામુય ન જોયું, કઈ કહેતા કઈ નહીં, હાથેથી ઈશારો કર્યો કે ભાગો.
હબકાવો તમે જે હોય એ મંડો, ઉપડો ઉપડો ઈ કે બીજી વાત નહીં, હબકાવો. એટલે ઓલો આમ હામું જોયું, ઓલો ઊભો રહી ગયો. ઊભો રહીને કીધું કે હું જાવા નથી આવ્યો. એટલે આને નવીન લાગ્યું, ખાલી આવડા બધા વિયા ગયા ને આ એક જાવા નથી આવ્યો, ઈ ગજબ કહેવાય. એટલે એને આંખ ઉગાડીને કે જાવા નથી આવ્યા તો તમે કોણ છો? એટલે કે હું તારા ઘરનો ધર્મ છું. કે એમ ધર્મ છો? કે તો તમે જાવા નથી આવ્યા? કે ના દોસ્ત, હું અત્યાર સુધી તારા ઘરમાં એક પગે ઊભો તો. મિત્રો, માણસના માત્રના ઘરમાં ધર્મ છે ને એક પગે ઊભો હોય છે. એ રાહ જોતો હોય છે કે લક્ષ્મીના લોભમાં જો મને તજી દે છે, યશ અને કીર્તિના લોભમાં મને તજી દે છે, નામ અને આના લોભમાં મને તજી દે છે, રિદ્ધિ અને સિદ્ધિના લોભમાં મને તજી દે છે. કાંઈક સાધુ સાહેબ રિદ્ધિ સિદ્ધિના લોભમાં પોતાના ધર્મને તજી દીધેલાના દાખલા વિષ્ણુ બાપુ બેઠા છે. એટલે આજ હું ખુલીને કહું છું સાહેબ, કે એવા જગતમાં કાંઈક આપણને દેખાય સાહેબ કે પોતાના ધર્મ તજી દીધેલા છે અને એના ગુરુને એની માથે દયા આવી હોય, એવાય દાખલા આપણી સામે પડ્યા છે સાહેબ. કે હું રાહ જોઈને બેઠો તો કે યશ અને કીર્તિના લોભમાં તું મને તજી દેશ, લક્ષ્મીના લોભમાં મને તજી દેશ, રિદ્ધિ અને સિદ્ધિના લોભમાં મને તજી દેશ. કે મારે કંઈ કહેતા કાંઈ તે એક બધાને જતા કર્યા ને એટલે હું તારે ઘેર હવે પલોઠી વાળીને બેઠો છું. ધર્મ વધે તો ધન વધે, અને ધન વધે મન વધી જાય, મન વધે પછી માણસમાં માન વધે, વો સબ વધત વધત વધ જાય. મૂળ ધર્મ વધવો જોઈએ. આ જેના આશરે હું તમે સંતરામ બાપુના આશ્રમે બેઠા છે ને સાહેબ, ઈ બાવલિયાએ પોતાના ધર્મને જાળવી રાખ્યો છે. કે યશ અને કીર્તિ મારે કોઈ જરૂર નથી, લક્ષ્મી મારે કોઈ જરૂર નથી, મારે સાહેબ રિદ્ધિ અને સિદ્ધિએ નથી જોતી. વિયા જાઓ, કારણ કે મારી પાસે જો રામનું નામ હશે ને તો તમારે મારા આંગણે પાછું આવવું પડશે સાહેબ. અને આ બધા પાછા આવ્યા છે, બધા પાછા આવ્યા. યશ અને કીર્તિ પાછા વળ્યા, રિદ્ધિ સિદ્ધિ પાછા વળ્યા, લક્ષ્મીજી પાછા વળ્યા. એટલે સામે પલોઠી વાળી અને આવડા બધા બેઠા ને એટલે આવડાને કીધું કે હવે આવ્યા છો ને તમારી મરજીથી આવ્યા છો. હા, અત્યારે આવ્યા છો ને તમારી મરજીથી આવ્યા છો ને હવે હું ગમે એને ગમે એ ભાવે ધબેડી દઉં. જો રોકાવાની ઈચ્છા હોય ને તો જ રહેજો. વિષ્ણુ બાપુ સાહેબ વગાડીને કે હું ગમે એને ગમે એમ પરણાવી દઉં. તમારે એમ તાકાત હોય ને તો જ બેસજો. યશ અને કીર્તિ, રિદ્ધિ અને સિદ્ધિ, નવનિધિ સાહેબ એને તાજમું ન કરે ને તો એનો ભજન લાજે સાહેબ. એના ભજનની તાકાત છે, એના ધર્મની તાકાત છે. એવી જગ્યાએ હું તમે જ્યારે આજ બેઠા છે અને આવો મસ્તીનો મેળાવડો માણી રહ્યા છે સાહેબ. આજ હમણાં અમારા સુરેશે બેહતાવે જે કીધું ને કે આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેણુમાં ને આજ અમારા શહેરમાં સખી કંચન વર્ષા મેં. અમે તો અહીંયા પગલું મૂકીને એટલે અમે એમ કહી કે સાહેબ ધન્ય થઈ ગયા. જે જગ્યાએ સંતરામ બાપુનું ભજન પડ્યું છે, જે જગ્યાએ મારા ગુરુ દયાળુ મૂર્તિ બાબુભાઈ રાણપુરાનું ભજન પડ્યું છે, જે જગ્યાએ બચુભાઈ ગઢવી જે જગ્યાએ બેસી અને સાહેબ શબ્દની સ્વરની આરાધના કરી ગયા હોય સાહેબ, એ જગ્યાએ બેસીને અમને બોલવા, બસ આ જગ્યાને વંદન કરવા મળે ને તોય અમારા માટે ઘણું છે સાહેબ. પણ અહીંયા આવી અને જે આ મોજ કરીએ છીએ, આ આનંદ કરીએ છીએ, આ જે મજા થાય, આ મજા થાય છે ને એ કે સાહેબ એ આ બાવલિયાના ભજનનો પ્રતાપ છે સાહેબ. પૂજ્ય સંતરામ બાપુના ભજનનો પ્રતાપ છે. અને આ પ્રતાપ છે ને આમ નામ કાયમ રહેવાનો છે. યાવશ્ચંદ્ર દીવા કરો, કારણ કે આની માથે ભગવાન ભોળો વરસી રહ્યો છે કાયમને માટે. એટલે કાયમને માટે આવો વરસતો રહે અને કાયમને માટે આવી આપણે આની આ જગ્યાએ બેસી અને કાયમ આવી મોજ કરતા રહે એવી ઠાકરને પ્રાર્થના. જય માતાજી, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ.